જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં જ હશો અને અમે પણ મજામાં જ છીએ। તો આ છે મારી મમ્મીનું ઘર ના, તો અમે મમ્મીના ઘરે છીએ ના, અમે મમ્મીના ઘરે નથી। તો અમે આવી ગયા છીએ અમારા અર્જુનભાઈ मुझे नहीं है फोन नहीं हमारे। ત્યાર પછી અમે આવી ગયા છીએ સોનારાની દુકાને, એટલે કે સોનીની દુકાને। કામ હતું થોડુંક એટલા માટે, અને ત્યાર પછી આપણે ઘરે આવી ગયા છીએ અમારા, અને ભીંડાનું શાક અને રોટલા બનાવી નાખ્યા છે। અને તમને બતાવું, અમારા કરણભાઈ ને અર્જુનભાઈને રમે છે, દાદીમાં બારે બેઠા છે। તો અહીંયા અમારા કરણભાઈ ને અર્જુનભાઈને રમે છે, આવું કામકાજ ચાલુ છે અમારે। હવે થોડું થોડું એવું લાગે છે કે શિયાળો આવી ગયો છે અમારા ફરિયામાં। અડધા ફરિયામાં જ તડકો આવે છે। બપોર અત્યારે 12:30 વાગે છે, પણ અમારે આટલું જ તડકો આવ્યો છે, બાકી છાંયો જ રહે છે, એટલે એવું લાગે છે કે શિયાળો આવી ગયો છે। તો આપણે થોડી વાર પહેલાં ચા પણ બનાવી હતી, દાદીમાં છે એટલે, તો ચા પી લીધી। અને હવે આપણે ભીંડાનું શાક અહીંયા બને છે, અને દાદીમાં છે એટલે ચા બનાવી હતી, નકર તો આપણે સરસ મજાનો ભીંડાનો શાક અને રોટલા બનાવી નાખ્યા છે, અને સાથે છે છાશ। તો હાલો બધા જમવા, આપણે જમી લઈએ। બપોરના અત્યારે વાગે છે 12:30। તો કરણના પપ્પા પણ આવી ગયા છે જમવા, તો યાદ પગ ધોવે છે। તો હાલો આપણે જમી લઈએ, તો પાછું એને કામે જવાનું હોય 1:30 વાગે, તો 12:30 વાગે આવે અને 1:30 વાગે જમીન પાછા વયા જાય। તો કરણના પપ્પા કહે છે અહીંયા કે જમવાનું આપશો, એ કે મને, એ કે કરણને ને અર્જુનને પૂછે છે। તો કરણ કહે છે જમવાનું અમે થોડી ના પાડ્યા છે। અને પછી મારે તો ઉપવાસ, એટલે મારા માટે બનાવી છે બટેકાની ચિપ્સ। પછી અમારા કરણભાઈએ વાડ કર્યો, એ કે મારે ખાવા જ નથી કે ભીંડા, એ કે ભીંડાનું શાક જ નથી ખાવું, એટલે પછી આપણે બનાવી નાખ્યા મગ ભાત એના માટે। અને પછી સાંજ થતાં જ આપણે સરસ મજાના ઢોકળા બનાવ્યા છે, તો ખમણ ઢોકળા, અને સાથે સાથે આપણે વઘારેલા ભાત પણ બનાવ્યા હતા। કરણભાઈ હમણાં બહુ વાડ કરે છે, ઓલું ખાવું છે ને ઓલું ખાવું છે ને, તો કરણભાઈ અમારો કે મારે કે ખમણ ઢોકળા ખાવા છે, તો મેં કીધું હાલો બનાવી નાખીએ। તો આપણે ખમણ ઢોકળા મસ્ત મજાના બનાવી નાખ્યા છે, એકદમ બજાર જેવા જ, બજારમાં મળે છે તેવા જ। અને પછી સાથે સાથે આપણે ભાત પણ બનાવ્યા છે, અને મારા ભાઈને એ પણ આવ્યા છે, તો એ લોકો માટે અને મારા માટે અને કરણ માટે ને બધા માટે આપણે ડીશ તૈયાર કરી લીધી છે। તો હાલો બધાએ જમવા। તો અત્યારે વ્યારાનો સમય છે, રાતના 9:30 વાગે છે, તો હાલો બધા જમવા। તો જમી લઈએ આપણે।